પારડી પોલીસ મથકના બનાવટી દસ્તાવેજના કેસમાં છેલ્લા 20 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો। આરોપી નૈનારામ ઉર્ફે નરેશ સુથારને છોટા ઉદેપુરથી પોલીસ ઉચકી લાવી। પારડી પોલીસ મથકના કેસમાં બનાવટી દસ્તાવેજના ગુનામાં છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો। વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોન્ટેડ આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે। તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી પોલીસ મથકના બનાવટી દસ્તાવેજના ગુનામાં છેલ્લા 20 વર્ષથી વોન્ટેડ આરોપી નૈનારામ ઉર્ફે નરેશ ગણેશારામ સુથાર રહેવાસી રાજસ્થાનને છોટા ઉદેપુરથી પોલીસે ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ અર્થે પારડી પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।